લગાડતો વધુ એક કિસ્સો શહેરના તરસાલી વિસ્તારમાં સામે આવ્યો. વડોદરાને લાંછન લગાડતો વધુ એક કિસ્સો શહેરના તરસાલી વિસ્તારમાં સામે આવ્યો. ધોરણ 6 માં અભ્યાસ કરતી કિશોરીના માતા પિતા દ્વારા પોતાની દીકરીને વધુ અભ્યાસ અર્થે ઘર નજીક આવેલી ખાનગી ટ્યુશન ક્લાસમાં મોકલતા હતા, પરંતુ ખાનગી ટ્યુશનનો શિક્ષક હવસખોર નીકળ્યો અને માસૂમ બાળકી સાથે અડપલા કરતા બાળકીની માતાએ હવસખોર શિક્ષક વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઇંગ્લિશ મીડિયમમાં ધોરણ 6 માં અભ્યાસ કરતી 11 વર્ષની બાળકી તરસાલી વિસ્તારમાં આવેલા ખાનગી ટ્યુશન ક્લાસમાં છેલ્લા 1 વર્ષથી વધુ અભ્યાસ કરવા માટે જતી હતી. ત્યારે હવસખોર નરાધમ શિક્ષક નીતિન દ્વારા પોતાની હવસ સંતોષવા બાળકી સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા. બાળકીને ખોળામાં બેસાડીને અડપલા કરતા શિક્ષકના કરતૂતોની જાણ બાળકીએ ઘરે જઈ માતાને કરી હતી. શિક્ષકની કરતૂતની જાણ બાળકીની માતાને થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા અને ટ્યુશન ક્લાસ પર પહોંચી અભયમની ટીમને બોલાવી ક્લાસના સંચાલકનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ માતાએ આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતી અને પોક્સકો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે તપાસમાં ટ્યુશન ક્લાસના સીસીટીવી બંધ હોવાનું સામે આવ્યું હતું. ગત 17 માર્ચના રોજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક પોક્સોનો ગુનો દાખલ થયેલ છે. જે બાબતે હકીકત એવી છે કે ફરિયાદી આપણી પાસે 17 તારીખે આવેલા. એમની રજૂઆત એવી હતી કે એમની દીકરી જે સુસેન તરસાલી રોડ ઉપર આઈડિયલ ક્લાસીસ આવેલા છે, એ આઈડિયલ ક્લાસીસમાં અભ્યાસ કરે છે, ટ્યુશન ક્લાસમાં જાય છે. તો એમની રજૂઆત એવી હતી કે 15 માર્ચના રોજ એમની દીકરી ક્લાસીસમાં ગયેલી. એ વખતે એમના શિક્ષક નીતિન ચૌહાણ, તેમની ઉંમર 24 વર્ષ છે, એમણે ક્લાસના બીજા અન્ય છોકરાઓને તમને પાર્ટી આપું છું અને બહાર નાસ્તો કરવા જાઓ એમ કહીને બહાર મોકલેલ અને આ દીકરીને ક્લાસમાં એકલી રાખીને એની સાથે શારીરિક અડપલા કરેલ. આ પ્રકારની રજૂઆત મકરપુરા પોલીસ સ્ટેશનને મળતા તાત્કાલિક આરોપીને રાઉન્ડ અપ કરીને ત્યારબાદ એને એરેસ્ટ કરવામાં આવેલ છે. ભોગ બનનારનું 164 CRPC મુજબનું નિવેદન દેવા માટે કોર્ટમાં તજવીજ કરવામાં આવ્યું છે, કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલો છે. ભોગ બનનારનું મેડિકલ થઈ ગયેલ છે, આરોપી એરેસ્ટ છે, જગ્યાનું પંચનામું થઈ ગયેલ છે અને જગ્યા ઉપરથી કોઈ CCTV ફૂટેજ મેળવવા માટે તજવીજ ચાલુ છે. Subscribe now and press the bell icon. Never miss an update.